गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે सब ठीक होगे गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની સનલાઇટ સાથેની આજની છે ને મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે અને આજ લાસ્ટ ડે છે હજી રમઝટમાં તો કાલ હોય પણ આજે સોસાયટીમાં લાસ્ટ ડે છે નવરાત્રીનું તો 2 દિવસ પછી છે ને તમે જોજો ધૂળઝાળા ચાલુ થઈ જાય બધે છે ને ગાડલા ગોદડા ને એવું જ બધું તપાવતા છે ને મમ્મી વરસાદ આપણે કેતી કરવાના ધૂળઝાળા ચાલુ તડકો હોય ત્યાં થઈ જાય બાકી જો રિસીવ બેસી ગયો છે સવારનું એનું બ્રેકફાસ્ટમાં હળદર વાળું દૂધ પીવા અને ભાઈને હમણાં પંખા વિના હાલતું નથી લ્યો ઈ દાદા લાવ્યા એમ તો મમ્મી હું એને હમણાં તમે નહોતા તો સેન્ડવિચ લેવા ગયો તો ત્યાં દુકાનની અંદર 2 પંખા હતા તો ઈ પંખા પાસે લઈ જાવ ઓલા પંખા પાસે લઈ જાવ ઈ પંખા પાસે લઈ જાવ એમ કરે હું લાય અહીંયા મને દે માગવી તો ના પાડી દે અને આ બાજુ સોનલ બેહી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ લસણ ફોલે છે ને શું બનાવવાનું છે મગનું શાક દાળ ભાત અને આ બાજુ ઠેલામાં શું છે એવું છે તો ઠેલા બધા ધોવાઈ ગયા છે અને આ બાજુ છે ને જે બધું જાત્રામાંથી લાવ્યા છે ને બધાની ગિફ્ટું ને બધું તમને છે ને બપોર કેળે બતાવી અત્યારે થોડુંક કામ છે એ ફિનિશ કરતા આવીએ અને મળીએ બપોરના જમવા 1:30 વાગી ગયા છે પણ રિસીવને છે ને પપ્પાએ પંખો આપ્યો છે ને પંખો મૂકતો જ નથી રિસીવ ક્યાં છે ગાય ક્યાં છે ગાય રિસીવ ભાઈ જો ટીવી જોવાનામાં ગાય આવે ને એટલે ગાય ને એવું બતાવે હા પણ આ એક વિડીયો એવો છે એમાં એડવર્ટાઈઝ આવે ને તો એને કઈ વાંધો ન આવે જો સાઈડમાં વિડીયો તો ચાલુ જ રહે કોને ખબર બાકી જો બપોરની જમવાની ટાઈમ થઈ ગયો છે બપોરે જમવા માટે બધા બેસી ગયા છે ચાલો જોઈ જમવામાં શું બનાવ્યું છે જમવામાં કુલેર છે કાલની અને તલવટ છે બાકી તો જો આ બાજુ છે મગનું શાક અને રોટલી ચાલો જમી ગયા છે રોંઢાના 5 ઓફિસેથી ઘરે આવી ગયા છે અને આ બાજુ જો રિશી એની સાયકલ સાથે મોજ મસ્તી કરે છે રિશી શું જોશો રિશી અત્યારે છે ને એને કાલનો બ્લોગ જોવાનું ભૂલી ગયો તો ને તે જોવે છે તમે ભૂલી ગયા ને તો તમે જોઈ લેજો તો રિશી વાકે ગાડી કેમ હાલે ગાડી રિશી એમ હાલે અને સુખ ગાડી છો ને એટલે એમ હાકે અને આ બાજુ છે ને પપ્પા ફાફડી લઈને આવી ગયા કાલે કીધું તું ફાફડી લેતા આવજો ક્યાંથી લાવ્યા ફાફડી તમે બાજુમાંથી જ લાવ્યા એમ ને જલેબી નો લાવ્યા એવું છે જલેબી ખાવાની હતી ને બધા ખાઈ લે પણ શરદી થઈ જાય એટલે કાલ કદાચ લાવશું દશેરા છે ને એટલે એ તો ખાઈ એવા નથી ને નાકે કોકે ખવડાવી હશે ગયો હોય તો એમ હોય એટલે દાંત કાઢે હે ના દાંત કાઢશો છે એ છે જલેબી આમ જો દાદા શું કહે છે જલેબી નો ખવાય એટલે એવું છે જો કાલ લાવશું કાલ દશેરા છે ને અને આ બાજુ જો આજ મને યાદ આવી ગયું ગંગાજળ છે ને ક્યારે એટલે ક્યારે બગડે નહીં બાકી ગમે પાણી તમે લઈને મૂકી દો ને એ બગડી જાય આમાં ક્યારે કીડા કે એવું કાંઈ ન થાય હજી એટલે બધા એમ કહે કે હજી ભગવાન છે આસ્થા શ્રદ્ધા છે એમ ભગવાન તો છે ને પણ આ તો અટાણે ચોમાસાનું ડોળું પાણી હોય ને એટલે સેજ ડોળું છે નકર તાજું જ હોય કારણ કે મમ્મી પપ્પાની ગયા હતા ને ત્યારે ઓલું બધું બહુ હતું શું કહેવાય ઉપરવા વરસાદ હતો ને એવું બધું હતું ને એટલે ગંગા આખી ડોળી હાલી જતી હતી ને અને આ બાજુ ચા મૂકી દીધો છે અને બપોરે રોટલી જે વધી હતી ને વઘારી આપને બહુ ભાવે એટલે મમ્મીને કીધું વઘારિયા રેડી કરી નાખો અને ફાફડી આવી ગઈ છે ચાલો બધા ફાફડી ખાવા કેટલા ટાઈમથી ફાફડી આવી છે એટલે આજ છે ને મારે સાંજે ખાવાની ગણતરી નથી કદાચ સાંજે એક જગ્યાએ બહાર જવાનો પ્લાન છે જો સક્સેસ જાય તો આજે જોઈએ છીએ કારણ કે આજ લાસ્ટ ડે છે નવરાત્રીનો અને નાસ્તો કરીને પછી હમણાં છે ને તમને બધું બતાવું મમ્મી જે હરિદ્વારથી ખરીદી કરીને આવ્યા છે ને કાલ છે ને દશેરા છે તો દશેરાના દિવસે ફાફડા જલેબી છે ને એટલા વેચાય ને તો કાલ પેપરમાં આવશે કરોડોના ફાફડા જલેબી વેચાય તો શું છે આપણે ફાફડા જલેબીનું જલેબી હાથે બનાવશો જલેબી ગયા દશેરા મમ્મી એમ કેતા હતા કે હું વણેલા ગાંઠિયા બનાવતા શીખી જાય ફાફડા બનાવતા શીખી જાય મમ્મી તમે શીખ્યા નહીં કઈ મારે કાઈ શીખવું નથી તમે કહેતા હતા ને શીખી જાય એમ શીખી જાત પણ કઈ બનાવ્યા જ નહીં જો ને મમ્મીએ કઈ બનાવવા નહીં એમ જેમ તમે કઈ ગયા હતા સોનલ રોટલો બનાવશે શીખશે બરોબર ભાખરીની જેમ વણી નાખશે કાંઈ બનાવવું જ નહીં
કાંઈ હા કારણ કે મમ્મી ની ગયા ને પછી બધાને કેવું હતું જે હોય હાલે ચા ભાખરી અમારે હાલે એટલે ચા ભાખરી હાલે ને 3-4 દી તો રેડીમેડ લઈ આવ્યા હતા એટલે અમારી કામ થઈ ગયું કારણ કે નવરાત્રી હાલતી હોય તૈયાર કેવું થવાનું હોય ને તો આ લોકોને જલ્દી રાંધવું પડે. ચાલો ગાઈસ હવે આપણે છે ને મમ્મીની જે બધી હરિદ્વારથી ખરીદી કરીને આવવાની બધી બતાવું છે ને હરિદ્વારથી જે વસ્તુ લઈને આવવાની બતાવું. જો મમ્મી છે ને કોથળો ભરીને આવ્યા છે. અહીંથી ગયા ને ત્યારે આ લોકો એમ કહેતા હતા કે અમે કાંઈ એટલે કાંઈ લઈને આવવાના નથી કારણ કે રિટર્નમાં ફ્લાઇટમાં આવવાનું હતું પણ આ લોકોએ સ્પેશિયલ ટ્રેન એટલે કરાવી કે બધી વસ્તુ લઈને આવી શકે ને કારણ કે મમ્મીની ને બીજા લોકો ગયા હતા એ કદાચ પહેલી વાર હરિદ્વાર ને એવું હોય તો એ લોકોને ટ્રેનમાં જવું હોય એટલે ટ્રેનમાં આવે તો બધી વસ્તુ લઈને આવી શકે કરાવી લાઇટિંગ વાળી ને એ વસ્તુ ન લાવવા દે ને તો તમારે પાસે શું કર્યું હતું ગયા ત્યારે અમારે ચેકિંગ કર્યું હતું ને કઢ્યું હતું શું એમ આપણે જે ઓક્સિજન હોય ને કઢવી નાખ્યું હતું. ઓક્સિજન કઢવી નાખ્યું હતું. ઓક્સિજનની આ જો ગમે ત્યાં જાવ ને ઓક્સિજનની બોટલ લઈ જાવ ને તો એ તમારે ક્યાં રાખવાની ખબર લગેજ બેગ હોય ને એમાં જ નાખી દેવાની. ઓક્સિજન કર્યું હતું પછી કોલગેટ અને પાવડર આવે ને કપડા ધોવાનું પાવડર એ તને કાઢ્યો હતો એવું છે અને કપૂર તને કાઢ્યું હતું. અને બને ને એટલું અહીંથી લઈને નહીં જવાનું ત્યાં બધું મળે ત્યાંથી લઈ લેવાનું જ્યાં જાવ ને આ પપ્પાની તો નહોતા લઈ ગયા તો ચાલો હવે તમને બતાવું કે હું લાવ્યા અને કેવી ક્વોલિટી લાવ્યા. તો જો એક તો આ મમ્મી શું લાવ્યા ચાલુ તો કરો ચારધામ હે તો ચાલો જો ઉપર બોર્ડ છે પપ્પા ચાલુ કરે અને આની પ્રાઇસ મારે જાણવી છે. હું જાણું નહીં ક્યારે પ્રાઇસ પણ આની મારે જાણવાની છે. તો જો ચારધામ એકદમ પાછળ આમ બરફ હોય ને એવું એકદમ ચારધામ જ લાગે મસ્ત છે. અને લગાવશું ક્યાં આપણે મંદિરને આને આપણે ઓલી મોટી રૂમ છે ને એમાં લગાવવાનું થાય તો પપ્પા એમ કહે છે મોટી રૂમમાં લગાવશું તો ચાલો જોશું ક્યાં આને લગાવશું. આ ભાઈને લાઇટું ચાલુ થાય ને એટલે જોવા ઊભો થાય તરત જોયું દાદાના પગ પકડી લીધા. અને મમ્મી આ કેટલા ને આવ્યું 700 રૂપિયાનું આવ્યું પણ ક્વોલિટી 700 રૂપિયા જેવી નથી. આખું બખલક જેવું છે. હે બદ્રીનાથ થી લઈને હા તો ના છે ને 600 રૂપિયામાં મળી જાય. અમે બદ્રીનાથ થી નહોતું લીધું કાચ ફૂટી ને એટલે જોશી મઠથી લીધું. હા ગુપ્ત કાચી નાથી લીધું તો ના તો પાછળ છે ને આ બધું ઉછળવા મળ્યું પૂઠાનું છે એટલે થોડી ક્વોલિટી હલકી આવી છે. નહીં મમ્મી એટલું લઈને આવ્યા ને તો એમ કે કાંઈ લીધું નહીં. હું સોનલ ની ગયા હતા ને ત્યાંથી કાંઈ એટલે કાંઈ વસ્તુ નહોતા લેવા કાંઈ એટલે કાંઈ નહીં કોઈ નહીં. હા તે તો બહુ વધારે લાવ્યા હતા. રિસીવ તારું જે લાવ્યા હતી તને કાલે આપી દીધું ભાઈ. હા તારું બતાવે હમણાં હું લેવાની કે મારું બતાવો મારું. તો આમાં બધા માટે ટોપા લેવા પણ શિયાળામાં એવી ટાઈટ જ નથી પડતી ટોપા પહેરવા પડે એવી મમ્મી હે આ બધા ટોપા છે ને બહાર જાવ ને બહુ સારા પડે. આ બહુ ગરમ વધારે આવે છે. તમે કેદારનાથ પહેરો તા ટોપો તો તમારે કાઢવાનો જ પડતો ગરમ વધારે થઈ જાય એવું લાગે કે નહીં આમ શ્વાસ લેવા ઓલા માથું જામ થઈ જાય ને એવું લાગે આનાથી પણ ટોપા આવે સારા. કારણ કે હું ગયો તો ને આ ટોપો પહેર્યો તો પણ મને ભાવતો નહોતો. કાનાજી ભગવાન માટે બધા ખરીદી કરીને આવ્યા છે મમ્મી. કાનાજી માટે વાઘા લઈને આવ્યા છે અને ઋષિભાઈ ને તો ટોપો પહેરાવી દીધો છે. એ કઈ પહેરે નહીં તરત કાઢે. પાઘડિયું લાવ્યા અને બીજું આ બે વાઘા ધીમે ધીમે નીકળશે. વાઘા અહીંની જેટલા જ મળે કે મોંઘા મળે અહીંયા મોંઘા હોય ત્યાં એવું હોય એમ ને. જો પાઘડિયું છે ને આવી ગઈ છે કાનાજી માટે જોરદાર. અત્યાર લગી મમ્મી બધી હાથે બનાવતા આ વખતે બદ્રીનાથ થી તૈયાર લેતા આવ્યા હે ને. બીજું બહુ બધી વસ્તુ લાવ્યા છે ને એટલે તાત્કાલિક તો કઈ નીકળે નહીં. સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવશું. મંજીરા તો જોઈ રહી છે ઋષિ નવરો પડે ને એટલે તારે મંજીરા વગાડવાના. ચાલો હજી આમાં રિસીવની લે થઈ રહે હે ક્યાંથી થાય મમ્મી? વાહ ભાઈ વાહ. જો મનસી હે આ શિયાળામાં થઈ રહે એમ મન નથી લાગતું થાય એવું એવું છે એમ ને. રિસી વાટું રેકેટ લેતા આવ્યા તો મારે એટલું ટેન્શન ઓછું થઈ ગયું.
શિયાળો આવત ને તો મારે જેકેટ ગોતવા નીકળવું પડે. એક આવું ઋષિ હાટું ટી-શર્ટ લીધું. ટી શર્ટ લીધું છે, જર્સી ટી શર્ટ શિયાળાનું પહેરવાનું. ઋષિઓનું. મને તો મોટું લાગે છે મને. થઈ રહે. થઈ રહે. ક્યાં મોટી છે એટલી જ છે. નાનું છે ઓકે ચાલો, રહેવા દેજો. ટી શર્ટ છે. બીજું બીજું એક આવી કોટ જ છે. ઋષિ વાટું. આની અંદર શર્ટ આ તો પહાડી બની જાય. પહાડી લોકોની છે આ કોટી. હા, પહાડી લોકોની છે ને આવી કોટી હોય. આની અંદર વ્હાઈટ શર્ટ પહેરીને પહેરી લો ને એટલે જોરદાર લાગે. ગમે એવું પહેરી હવે જોઈ ક્યારે રિસીવ આ બધું પહેરે. અકર અમુક ને પાછું ગમે નહીં પહેરાવી તો રિસીવ જો કે કાઢી નથી નાખતો, પણ પહેરાવામાં બહુ ભી પડી જાય. જડદરન પહેરવા નથી દેતો. ઋષિનું લેંગી. જર્સી લેંગી લેંગી, ગરમ લેંગી. ગરમ. હા. હજી શિયાળો ચાલુ નથી જો ત્યાં શિયાળાની ખરીદી થઈ ગઈ. તો કરવું ને બધું. બાકી તો લાગતો નથી. છે ને નાના બાળકોની વસ્તુ આવી છે, જે નાના બાળકો હોય ને એને બહુ ગમે અને એ પહેરે ને તોય ક્યુટ લાગે. જો નવા આ મંકી ટોપો. ઓલી વખતે એક ટોપો લીધો તો તાત્કાલિકમાં, એ ટોપો ક્યાં ખોવાઈ ગયો ને જડ્યો ને. એલા ઉંદરડા ખાઈ ગયા હતા. હાચી ઉંદરડા. મમ્મી આપણા ઘરમાં એક ઉંદરડી આવી છે, શું કર્યું એનું? કઈ કર્યું કે નહીં? પિંજરામાં ન આવી. નો આવી. અને જો ડેનિમ આ કલર મને છે ને બહુ ગમે, આપણો હોટ ફેવરિટ કલર છે. જો બે મંકી ટોપા છે અને એક આ ટોપો છે. રિષિ તારે આટલું ટોપા લાવ્યા જો બા. ટોપા પાસે છે. કયો ટોપો પહેરવાનો તારે? અહીંયા જો રિષિ. આમ જો, આમ જો તો પપ્પા મુજબ. વાહ 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 વાહ. એને ટોપા ગમતા જ નથી. આ હતા ટોપા. હવે બીજું છે ને બધી ભગવાનની વસ્તુ લાગે છે, તો ઈ તમને બતાવું. તો મમ્મી જો કાચબો લાવ્યા છે, ચરણપદ અને લક્ષ્મીજી થી યાદ આવ્યું કે બધા એમ કહે કે નવરાત્રીના કેટલામાં નોરતે ખરીદવાનું હોય? 8મા નોરતે 9મા નોરતે ખરો દો ને, ધનતેરે નહીં નવરાત્રીમાં હોય. હા, એટલે સારું કહેવાય. તો જો ઈ પેલા જ આવી ગયું. તો આ કેમ બબ્બે લાવ્યા? બધાને દેવાનું હોય પ્રસાદીમાં. આ પ્રસાદીમાં મળશે ગાઈઝ. કોને કોને મળશે એ તો મમ્મીને જ ખબર હશે. કોને કોને દેવાનું હોય એવું નક્કી ન કર્યું હોય. નક્કી નથી કર્યું હજી. આ બધું તો packing કરશું ત્યારે. પેકિંગ કરશું ને જ્યારે આખી પ્રસાદી ને એવું બધું પેક કરશું, થોડાક સમયમાં ફ્રી થાવું ને આ એક ત્યારે આ તમને પપ્પા બતાવશું. ધોતી લાવ્યા. કોની આટું ધોતી લાવ્યા? કે ગમે એને પહેરી હોય ને તો તૈયાર સીવેલી. પન્યાની. હા, આવી. ઓકે. તો આ ગવન ને એવું હોય ને તે ડાયરેક્ટ પહેરી લેવાની, કે મગજ મારી નહીં. અત્યારે હું છે ધોતી બાંધતા આવડે નહીં. ગોરદાદા કારક જુવાન આવી જાય ને તો ગોરદાદા ને નહીં આવડતી હોય, એ તૈયાર પહેરીને આવ્યા હોય. એટલે એક ધોતી ઘરમાં જરૂરી છે, તૈયાર હોય ને એવી રાખવી. પપ્પાને હવે કંઈક પૂજા કરવા બેહવાની છે, ધોતી પહેરીને ક્યાં બેહવાનું છે? ક્યાંય બેવાનું નથી. તો લીધી મેં. એવું છે. બેવું કામ હા, લાગે. કોકને બેવું હોય તો કામ લાગે. હજી તો અડધું ખુલ્યું છે. હજી આ ઓઢવાની સાલ છે. સાઈલ તો આપણે જોઈ. એક જ લીધી આ વખતે, બહુ જાજી કઈ ન લીધી. સાઈલ દાદાને દેવાની છે. કોણ દેવાની? બાને હાટું લીધી. બા આટું એવું છે એમને. તો જો સાઈલ ગૌઢા માટે સાઈલ. પછી બીજું મારી આટું મમ્મી શું લાવ્યા તમે? તારે હાટું કાંઈ નહીં, તને ક્યાં અમારે કાંઈ ન્યા એવું મોટાનું કાંઈ હતું નહીં. ગાઈઝ મારું કેવું છે કે જ્યાંથી લાવે ને આપણે કઈ ફિટ થાય નહીં માપ વિનાનું. આપણે પહેરી લેવા વાળા માણસો થઈ એટલે એવું હોય. એટલે આપણે કઈ કોઈ યાર મગવી નહીં ગમે ત્યાં જાય ને. તો બીજી કે ચાંદીની લોટી લઈને આવ્યા છે, જે ચાંદી નો કહેવાય, આને કાંક કહેવાય. ઉપર એવું કાંક આવતું હોય. આનું મને ભૂલાઈ ગયું, પણ આનું ફિનિશિંગ જો બહુ જોરદાર છે. બીજું આ માળા ને કંઠીઓ ને એવું બધું આ હોય. ભગવાનની કિસમ છે, જેમાં નાખવું હોય. આ ગાઈઝ કિચન છે ભગવાનનું. મમ્મી હું એમ કહું ભગવાનની વસ્તુ છે ને કિચનમાં ને એમાં ન નખાય. કારણ કે આપણે સાવી ગમે એમ ઘા કરતા હોય, ક્યારેક ટીંગાડતા હોય એવું હોય કે નહીં, જોઈ ને ઘા એટલે નહીં રાખવાનું. આ દીવાડા. અને આ બધી માળાઓ છે ગૌઢા માણસો પહેરે એવી. હા, હું આ તમને પૂછવાનો હતો. આ મને યુનિક લાગ્યું કાક. દીવા છે, દીવડો. દીવડા છે. હા. આ કેટલા ના આવ્યા દીવા? ઈ તો 50 રૂપિયા. 50 માં ગાઈઝ ડાયમંડ વાળા દીવા. ડાયમંડ જ લાગે જો આમ નમ. એવા ખોટા સ્ટોક. આ ક્યાં કરવાના છે આપણે દીવા? ગમે ત્યારે જ્યાં આપણે આરતી હોય ને કરવાની ત્યારે. તો આવા કેટલા 4-5 દીવા આવ્યા છે અને એક આ બ્રેસલેટ હાથમાં કડું. પહેરવાનું. નવરાત્રી વહી ગઈ પછી નવરાત્રીનું, હા. નવરાત્રી હવે ગયા નવરાત્રીએ પહેરશું. કોનું છે આ? સોનાનું છે. જેન્ટ્સ નું છે એમ? ઓલા લેડીઝ નું? એક રાધિકાનું ને એક સોનાનું. ઓકે. આ અને વાળા સુંબક મમ્મી સોનાના. મેગ્નેટ લઈને ચારધામ. આવ્યા ચારધામના. ગાઈઝ અત્યારે છે ને તમને ન ખબર હોય ને તો કહી દો, આ મેગ્નેટ નો બહુ ટ્રેન્ડ છે. ગમે ઈ લોકો ગમે ત્યાં ફરવા જાય ને એટલે ત્યાંનું એક મેગ્નેટ ને એવું લઈને આવે, પછી ફ્રીજ ઉપર લગાવે. પણ અમારું ફ્રીજ એવું છે ને મેગ્નેટ લગાવીને તો મેગ્નેટ નીચે જ પડી જાય છે.
હું સિક્કિમથી લાવ્યો હતો એ તોડી નાખ્યા. 2-3 જગ્યાએ ફરવા ગયા હતા ને ત્યાંથી લાવ્યા તૂટી ગયા. તો પાછા 4 ધામના મેગ્નેટ આવી ગયા. આ દોરા અને આ દોરા લઈને આવ્યા છે મમ્મી. રિસીવ ને કરો. અને આ લ્યો તમારા કોકને મગાવેલી છે આ જોરદાર માળા છે જો. સંગીતની. એક એમ જોતી છે. હા મેં માળા તો નહોતા લાવ્યા પણ મેં કીધું કારણ કે ગયા વખતે હું મારી માળા 2 લાવ્યો હતો ને મેં પપ્પાને આપી દીધી હતી. તમને આપી હતી ખબર છે. પણ આ માળા હું પહેરતો હું કરવા નથી ખબર છે. આને ઘીમાં બોલવી પડે. અગર પરસેવો વળે ને તો જે ટી શર્ટ પહેર્યું હોય ને ઈ કેસરી કલરનું થઈ જાય છે. તો પલાળવી પડે. હા એટલે એને પલાળવી જોઈએ. બાકી આ એક જોરદાર વસ્તુ છે જો ચેન. રિસીવ તારે આટલું ચેન લેવા બા ઈશુને કાંઈ નથી. નહીં. અને એક આ કડું છે રિસીવ માટે. હા. હવે શું છે બાકી કંકુ ડાબલિયું બધું જે કંકુની ડાબલ્યુ આ બધું છે ને કાલ પાછું પેકિંગ થાય ત્યારે તમને બતાવી. તારી શિવ હા ભાઈ કરવાનું કહેવાય. કેસર ચંદન. અષ્ટ ચંદન. હા. ચંદન તો મોંઘું કે ને મોંઘું હોય એમ. ચંદન છે શું છે પણ એ? ચંદન જ લખ્યું છે એમાં. આ જો પાછો પીપી કરી રહ્યો. હા. ઋષિવે અત્યારે ને અત્યારે હજી વિડીયો ચાલુ છો ને ત્યાં 3 માળા આ બામણી શીશી. પૂરી કરી નાખી. બામે લેતા આવ્યા જોવા ત્યાંથી. કેમ ફાવી ગયું તું બામ લગાવ્યું હતું તમે આમ? આમાં સારું છે તમારે કંબર ને એવું દુખતું હોય ને તો લગાવવા. ઓકે તો જો એવું છે. બાકી આ લક્ષ્મી નારાયણ વાહ ભાઈ વાહ લક્ષ્મી નારાયણ આપણે કાવા ખોડિયારમાં લાવવાના છે મમ્મી. બધું લાવું છું પણ મંદિર હવે જો ને નાનું થાય. મંદિર નાનું થવા માંડ્યું. મકાન મોટું થાય ને એટલે મંદિરે મોટું થાય હે ને. હા. આ એક માળા રોહિત ની તો જો હા એક માળા પપ્પા રોહિત આટલું લેતા આવ્યા છે. લેતા આવ્યા છે. ચાલો ગાઈઝ આ બધી ખરીદી હતી મમ્મીની. કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. ફાઇનલી આપણા છે ને રોટલીના બટકા રેડી થઈ ગયા છે. ચાલો જમી લઈ. સાંજે કઈ જમવાની ગણતરી છે ને ભૂખ લાગશે તો થોડુંક દૂધ પી લે. 7:30 થઈ ગયા છે. મમ્મીને જો હજી ખૂટ્યું નથી. બધાનું નામ વાઇઝ બધું કાંક ગોઠવતા હોય એવું લાગે છે. પ્રસાદી ને હું નાખો છો મમ્મી એક થેલીમાં? બધાને અલગ અલગ. કોકને દીવડો ને કંઠી ને કંકુ ને તો પરસેદી. કોની ભાગમાં શું આવે એ કઈ ખબર નથી એના મમ્મી. એમ તો નક્કી કરેલું જ હોય ને. એવું છે તમે જો બધામાં અલગ અલગ નાખ્યું છે. એટલે બધાને અલગ અલગ હોય. બધાને અલગ અલગ વસ્તુ આપવાની હોય એ રીતના મમ્મી ગોઠવે છે. ચાલો જમવામાં હું બન્યું છે ને ઈ જોઈ લઈ. બાકી જો ઓલો જો એકલો છે ને ટીવી જોવા બેસી જાય અને ટીવી ચાલુ કરી દો ને તો ખાવા દે. ગરીબ પાછો અહીંયા આવીને અમને ન ખાવા દે એટલે થોડી વાર એને ટીવી ચાલુ કરી દઈ. ત્યાં મેં જમી લઈ. જમવામાં બનાવ્યા છે બટેકા પૌવા અને સાઈસ. આ બાજુ ભાઈ બે ગયા છે બટાકા પૌવા ખાવા માટે. જવાનું છે ને આજ તો ગાઈઝ આજ જવાનું છે રમઝટમાં રમવા માટે. જોઈ છીએ કેટલા વાગ્યા લગી રમવી. કારણ કે અમારા કાકા છોકરો ની બધા જાય છે તો એની હારે આપણે જવાનું છે. તો જોઈ છીએ કેટલા વાગે નીકળીએ હું છે કાંઈ ખબર નથી મને. મેં ખાલી કીધું તું મારા પાસ લઈ રાખજે. તો આપણે જવાનું છે. ચાલો પહેલાં જમી લઈએ અને પછી કુર્તા બુર્તા પહેરીને રેડી થાય ના છે ને. અત્યારે 9 વાગી ગયા છે ને અત્યારે આપણે રમવા જવાનું છે તો કુર્તા પહેરીને તો જવું જોઈએ. તો કુર્તાનું કલેક્શન નીકળે છે આપણું વિમલના ઠેલામાંથી. બોલો જુબા કેસરી હે ને. એમાં સમય બાકી ગમે એવી ઇમ્પોર્ટન્ટ સુટકેટ ગમે એટલા રૂપિયાની લ્યો પણ હમાય નહીં. આમાં જો બધા ઋષિભાઈના છે. ઋષિભાઈ હમણાં કાંઈ પહેરતા છે નહીં. ક્યાં પહેરશું ક્યાં પહેરશું? બ્લુ કે લીલો? ઈ નહીં ઈ રોહિત નથી પહેર્યું. મેં તો પહેર્યું હતું. જોઈ શી ગાઈસ. તો ચાલો ગાઈસ મલ્ટી ગ્રીન ફાઇનલ થઈ ગયો છે. પહેરી લઈ. ચાલો પહેરીને હવે ગરબા રમવા જાવું. આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું તો પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.